વર્ષો પૂર્વે પ્રોફેસર મૌલિનોવ્સ્કી આફ્રિકાના જંગલમાં વિહાર કરવા માટે નીકળ્યા હતા. બહુ જ મોટા ગજાના પ્રોફેસર હતા, સમાજ ચિંતક હતા. ત્યાં આફ્રિકાના જંગલમાં એને નરવક્ષી માણસ મળ્યો. કેટલાક માણસોનું માંસ ખાનારા માણસો પણ આફ્રિકામાં જે તે સમયે હતા. એ નરવક્ષી માણસે આ આધુનિક શિક્ષિત પ્રોફેસરને પ્રશ્ન પૂછ્યો કે મેં સાંભળ્યું છે કે હમણાં વિશ્વયુદ્ધ થયું, સેકન્ડ વર્લ્ડ વોર પછીનો આ પ્રસંગ છે. હા, કે વિશ્વયુદ્ધ થયું? મેં એવું પણ સાંભળ્યું છે કે ઘણા માણસો મર્યા. હા, કે લાખોની સંખ્યામાં માણસો મર્યા. પછી આફ્રિકાનો નરભક્ષી માણસ પૂછે છે કે આટલા બધા માણસો માર્યા તો આ માણસોને ખાશે કોણ? આટલા બધા માણસોને ખાશે કોણ? એ સમયે પ્રોફેસર કહે છે કોઈ ખાશે નહીં માણસોને. ત્યારે નરભક્ષી માણસ કહે છે ખાવા નહોતા તો માણસોને માર્યા શું કરવા? એ સમયે પ્રોફેસર માથું ખંજવાળવા લાગ્યા અને આફ્રિકાનો એ જંગલી માનવ કહે છે અમારે તો જ્યાં સુધી ભૂખ ન લાગે ને, શરીરની ભૂખ ન લાગે ત્યાં સુધી માણસ પર હુમલો નથી કરતા. તમે પૈસાની, સત્તાની, કીર્તિની, કામનાની ભૂખથી લાખો નિર્દોષ માણસોને મારી રહ્યા છો. તો જંગલી અમે છીએ કે તમે છો? જંગલીપણું કેવળ જંગલમાં રહેવાથી નથી આવતું. જંગલિયત એ કપડાથી નથી, એ વસ્તુથી નથી, વિચારોથી છે. માણસ વિચારથી ઉત્કર્ષને પામી શકે છે. આપણે રૂપથી તો માનવ છીએ, પણ સ્વરૂપથી ક્યાંક દાનવતા આપણી અંદર છે. દુઃખ એ છે કે આપણી દાનવતા આપણને દેખાતી નથી. કોડાક કેમેરા જેને શોધ્યો છે એ કોડાક કેમેરાના શોધક હતા ઈસ્ટમન. ઈસ્ટમને નવા કેમેરામાં સુંદર ફોટા લીધા. ફોટા લીધા પછી એ સમયે તો ડિજિટલ નહોતા, રોલ ધોવડાવતો પડતો હતો. એટલે રોલ ધોવા માટે પોતાના દીકરાને આપ્યા. ચિત્ર અસ્પષ્ટ આવ્યું, ડાઘ દેખાયા. એટલે પ્રિન્ટ કાઢનાર પોતાના દીકરાને ધમકાવ્યો. કોડાક કેમેરાના શોધક ઈસ્ટમને, મૂર્ખ, તને પ્રિન્ટ કાઢતા આવડે છે કે નહીં? મેં આટલો સારો ફોટો પાડ્યો ને તે પ્રિન્ટ બગાડી નાખી. એ સમયે દીકરો કહે છે પિતાજી મેં તો કાળજીપૂર્વક ધોઈ છે. તો કેમ આવું થયું? કેમેરામાં તો ખામી નથી, જરા ચેક તો કરો. જેવો કેમેરો ચેક કર્યો તો લેન્સ ઉપર ધૂળ બાજેલી હતી, એટલે પ્રિન્ટ ડાઘવાળી આવી. ક્યાંક આપણું પણ ઈસ્ટમન જેવું થાય છે. આખી જિંદગી બીજા લોકોને દોષ દેવામાં જાય છે. ક્યાંક ધૂળ આપણા લેન્સ ઉપર હોય છે. લેન્સ ઉપર એટલે આપણી દ્રષ્ટિ ધૂળવાળી હોય છે, એ જ મલિન હોય છે. એક ચિંતકે સરસ લખ્યું છે, however good you may be but you have some faults. તમે ગમે તેટલા સારા હોય ને તો પણ તમારી અંદર દોષ હોઈ શકે છે. તમે હમણાં જ શૌચ જઈને આવ્યા હોય ને તો પણ તમારા આંતરડામાં થોડો ઘણો મળતો હોઈ શકે છે. આપણને એ નથી દેખાતો, આપણી મલિનતા નથી દેખાતી. એ મલિનતા બતાવે છે એવા સંતો, શાસ્ત્રો અને સત્સંગનો યોગ. ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું સન્માન કરવામાં આવ્યું અને એ સમયે ઇંગ્લેન્ડના સાંસદ પોલ બોટાંગે સરસ વાત કરી હતી, મારે તે માનવ નહીં પણ બચાવે તે માનવ છે. સ્વામીજી, અમે ઇંગ્લેન્ડ, યુરોપ મહાસત્તા છીએ કારણ કે અમને માણસોને સારી રીતે મારતા આવડે છે. અને આજે વિશ્વમાં સૌથી શક્તિશાળી દેશ કોને ગણવામાં આવે છે? જેની પાસે વેપન્સ જાજા હોય, અણુબોમ્બ, પરમાણુ બોમ્બ વધારે હોય, મિસાઇલ્સ, સ્કડ મિસાઇલ્સ, રોકેટ્સ જાજા હોય. એને શક્તિશાળી બચાવે નથી, શક્તિશાળી મારે છે. આખા વિશ્વની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. મહત્તમ બજેટ આપણું સંરક્ષણ પાછળ ફાળવવું પડે છે. એટલે આ સાંસદે વાત કરી કે સ્વામીજી, અમને માણસોને બચાવતા નહીં પરંતુ મારતા આવડે છે. અમે માનવ મટી ગયા છીએ, અમને માનવ બનાવો. આજનો વિષય છે વારસ સાથે વિમર્શ. મહાભારતના યુદ્ધ બાદ કૌરવ નરેશ, કૌરવ રાજા
ધૃતરાષ્ટ્ર દૂત સંજયને પ્રશ્ન કરે છે કે સંજય, મારા લાડકવાયા 100 સંતાનમાંથી એક પણ દીકરો કેમ બચ્યો નહીં? 5 પાંડવોનો જય જયકાર થયો અને 100 કૌરવો અધોગતિને કેમ પામ્યા? બોલ સંજય, કુદરતે કૌરવો સાથે અન્યાય કેમ કર્યો? મારી કઈ ભૂલની સજા મને મળી રહી છે? મારા 100 દીકરામાંથી કોઈ કેમ બચ્યું નહીં અને 5 પાંડવ બચી ગયા? એ સમય કેવળ ચર્મ ચક્ષુથી જ નહીં પણ જ્ઞાન ચક્ષુથી પણ અંધ એવા ધૃતરાષ્ટ્રની આંખ સામેનું, શરીરનું નહીં પણ મોહનું પડળ ખોલતા, મમત્વનો મોતિયો દૂર કરતા સંજય કહે છે કે રાજન, બાળપણમાં દુર્યોધનને કૌરવો પાંડવોને અન્યાય કરતા હતા, એ સમય પણ તમે કૌરવોને રોક્યા નહીં, એ તમારી પહેલી ભૂલ. અભ્યાસમાં કે રમત ગમતની અંદર કૌરવો પાંડવો સાથે અન્યાય કરતા, છળ કપટ કરતા હતા, અદેખાઈ કરતા હતા, એ સમયે તમે એમને ટોક્યા પણ નહીં, એ તમારી બીજી ભૂલ છે. તમારા દીકરાઓએ જુગારમાં શકુની મામા સાથે ભળી અને પાંડવોને કપટ કરી અને વનવાસ આપી દીધો, એ તમારી ત્રીજી ભૂલ છે. પોતાના સગા ભાઈઓને જીવતા સળગાવી દેવા માટે લાક્ષાગૃહની રચના કરી કે 5 પાંડવો કુંતા સાથે મરી જાય, આવું લાક્ષાગૃહ બનાવ્યું તમારા દીકરા દુર્યોધને કૌરવોએ, છતાં તમે ઠપકાનો એક શબ્દ બોલ્યા નહીં, એ તમારી ચોથી ભૂલ. ભર સભામાં આપ હાજર હતા, દ્રોણાચાર્ય હાજર હતા, ભીષ્મ પિતામહ હાજર હતા, છતાં તમારા જ કુળની પુત્ર વધુનું વસ્ત્રાહરણ થતું હતું ત્યારે તમે બોલ્યા નહીં અને દ્રૌપદીને ભર સભામાં નિર્લજ્જ કરી. તમે સંતાનોને શિખામણનો એક અક્ષર પણ કહ્યો નહીં, એ તમારી 5મી ભૂલ. મહાભારતનું યુદ્ધ ન થાય એના માટે ભગવાન કૃષ્ણ સ્વયં દૂત બનીને આવ્યા, આજીજી કરવા માટે આવ્યા. એ સમયે ભગવાન કૃષ્ણની વાત સાંભળવાને બદલે તમારો લાડકવાયો દુર્યોધન કૃષ્ણને કેદ કરવા માટે જતો હતો, બંદી બનાવતો હતો. એ સમયે તમે વાલ સોયા દુર્યોધન સામે કરડી નજર પણ ન કરી, એ તમારી 6ઠ્ઠી ભૂલ. આ સાંભળીને બાવળ ઉછેરી કેરીની આશા રાખનારા ધૃતરાષ્ટ્ર એકદમ ડગી ગયા અને સંજયને કહે છે, રહેવા દે સંજય, રહેવા દે, હવે મારાથી આ સંભળાશે નહીં. અને સંજય કહે છે, તમે તમારા સંતાનોને સગવડોને સાનુકૂળતાનું સામ્રાજ્ય આપ્યું, પણ સંસ્કારોનું ને સાવધાનીનું શિક્ષણ નથી આપ્યું, એની આ દશા છે. બીજ બોયા બબુલ કા તો આમ કહા સે ખાએ. લગભગ થોડાક વર્ષ પહેલા કાલાવાડ રોડ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરે એક ભાઈ 2-3 દિવસથી મંદિરમાં દેખાતા હતા. અજાણ્યા લાગ્યા એટલે મેં પ્રશ્ન કર્યો, ક્યાંથી આવવાનું થયું? થોડાક ઢીલા પડી ગયા, ઓફિસમાં લઈ ગયા, ખૂબ રડ્યા. એ ભાઈએ મને વાત કરી કે સ્વામી, ડાયમંડનો વેપારી છું, બોમ્બેમાં બિઝનેસ કરું છું. પછી પોતાની દાસ્તાન જણાવતા કીધું કે સ્વામી, મારી એકની એક દીકરીને મેં રાજકુંવરીની જેમ સાચવી, અતિ ભવ્ય સ્કૂલ, આધુનિક કોલેજમાં એડમિશન અપાવ્યું, ઇમ્પોર્ટેડ મોબાઈલ ને લેપટોપ અપાવ્યા, 2 વ્હીલ કે 4 વ્હીલ ગાડીઓ અપાવી, પર્સનલ રૂમ અને અનલિમિટેડ ઇન્ટરનેટ અપાવવામાં કાંઈ પાછી પાની કરી નથી. મિત્રો સાથે ફરવા જાય ત્યારે આલિશાન હોટલના પૈસા આપ્યા છે, ખાવા પીવા નાચવા કૂદવામાં ક્યારેય મનાઈ કરી નથી. દુનિયાના 21 દેશોમાં મારી એકની એક દીકરીને મેં ફેરવી છે. કાળજાના કટકાની જેમ હથેળીમાં સાચવતો હતો, છતાં મારી એકની એક દીકરીએ જ મારા કાળજાના કટકા કરી નાખ્યા. લોકોએ મને કીધું કે બોમ્બેમાં સંસ્કાર નથી, ગુજરાતમાં રાજકોટમાં ભણવા મોકલો. મારી 11મા ધોરણમાં ભણતી છોકરીએ રાજકોટના એના કરતા ઉંમરમાં 15 વર્ષ મોટા શિક્ષક સાથે ભાગીને લગ્ન કરી લીધા. કોલેજ છોડીને ભાગીને આવતી રહી અને 3 થી 5 કલાક રાત્રે બોમ્બેના પતિ પત્ની એની દીકરીને સામે બેસાડી ગેહલોત સાહેબે વ્યવસ્થા કરી આપી. અમે બંને 5 કલાક રડ્યા, દીકરીની આંખમાંથી એક આંસુનું ટીપું પણ પડતું નથી. અમારે શું આપવાનું રહી ગયું સ્વામી? મેં કીધું, તમે સગવડોનું સામ્રાજ્ય આપ્યું, પણ સંસ્કારોને સાવધાનીનું શિક્ષણ ના આપ્યું. બધું જ આપ્યું. જન્મદાતા તો તમે ભગવાનની કૃપાથી બની જાઓ છો, પણ સંસ્કાર પ્રદાતા બનવા માટે તમારે પતિ પત્ની બંને પ્રયત્ન કરવો પડે છે. છોડને કેવળ ખેડ અને ખાતર પાણીને છાંયડો આપવાથી વિકાસ નથી થતો, એને સમયે સમયે તડકો પણ આપવો પડે છે. અને જે છોડ તડકો ન ખમી શકે એ ક્યારે ભવિષ્યમાં કોઈને છાંયડો પણ આપી શકતા નથી. જે તડકો ખમે ને એ જ બીજાને છાંયડો આપી શકે. અમેરિકાના ટેક્સાસમાં થોડાક દિવસો પહેલા ઘટના બની છે.
અહીંયા બેઠેલા બધાએ વાંચી હશે અને કદાચ ટેલિવિઝન પર જોઈ પણ હશે. ઉબાલ્ડે નામના સિટીની અંદર રોબ એલિમેન્ટરી સ્કૂલની અંદર 18 વર્ષના એક યુવાને 19 બાળકો અને 2 સ્ટાફ મેમ્બર સાથે 21 વ્યક્તિઓની હત્યા કરી નાખી. અમેરિકન ગવર્મેન્ટે રાષ્ટ્રીય શોક જાહેર કરવો પડ્યો. 21 નિર્દોષ બાળકો અને સ્ટાફની હત્યા કરી નાખી. કેમ યુવા પેઢી ખોટા રસ્તે જઈ રહી છે? ન કેવળ ટેક્સાસની ઘટના, એક યુવાન 6 વર્ષ પહેલા મારી પાસે આવ્યો. મને કે સ્વામી, તમને ટેટુ ભૂસવા વાળા કોઈ ઓળખે છે? પણ તારે જરૂર શું પડી છે? એને એના હાથ પર લખેલું હતું, આઈ લવ માય ડેડી, આઈ લવ માય ડેડી. આ તો સાચું છે, આમાં ભૂસવું શું છે? મને કે લવ શબ્દ કાઢી નાખવો છે ને આઈ હેટ માય ડેડી લખવું છે. લવ ભૂસી નાખવું છે, હેટ કરાવડાવવું છે. એ છોકરાના બાપને રાજકોટમાં ફેક્ટરી છે ને 300 માણસો કામ કરે છે, 300 લોકોને રોજીરોટી આપે છે. એનો આ એકનો એક દીકરો મારી પાસે આવ્યો. મને કે સ્વામી, મારે લવ ભૂસીને હેટ કરાવડાવવું છે. 300 જણાને તમે સાચવી શકો છો, એક સંતાનને કેમ નથી સાચવી શકતા? કેમ મા બાપ અને સંતાનો વચ્ચે ગેપ સર્જાતી જાય છે? આજે સમાજ વચ્ચે એકતા થાય એના માટે વિમર્શ થાય છે. પક્ષ એક થાય એના માટે વિમર્શો થાય છે. દેશ એક થાય એના માટે સાર્ક પરિષદ હોય કે અલગ અલગ સેમિનાર કરવામાં આવે છે, મંત્રણાઓ થાય છે, વાતો થાય છે. તો વારસ સાથે વિમર્શ માટે કેમ કોઈ સમય આપતા નથી? માનવ ઉત્કર્ષનો આજનો બીજો દિન છે વારસ સાથે વિમર્શ. વારસ સાથે વિમર્શ કઈ રીતે થઈ શકે એને આજે સમજવું છે. લગ્ન કરેલા હજારો લાખો લોકોની સમસ્યાના સાક્ષી છીએ અને સમસ્યામાંથી સમાધાન તરફ દોરવા માટે અમે યોગદાન આપી રહ્યા છીએ. તમારે તો કદાચ 1 કે 2 સંતાનની જવાબદારી હશે. હજારો ને લાખો સંતાનો આ સંતો પર આસ્થા અને શ્રદ્ધા રાખી પોતાની સમસ્યાઓ લઈને આવે છે. અમે બાળકો યુવાનોના આંસુ પણ લૂછીએ છીએ અને બાળકો યુવાનોની સમસ્યાઓથી રડી રહેલા મા બાપોને પણ સાંત્વના આપીએ છીએ. સો વી નો ધ પ્રોબ્લેમ્સ ઓફ ધી સોસાયટી. બંને પક્ષોને સાંભળીએ છીએ. આજે બંને પક્ષોની વાતો કરવી છે. કોઈ દોષિત નથી, કોઈ આરોપી નથી, પણ ક્યાંક ખૂટે છે, લિંક ખૂટે છે. આજે વિમર્શ એ કરવો છે. સંતાન સાથે વિમર્શ કઈ રીતે શક્ય બને? પહેલી વસ્તુ છે સંતાનોને સમય આપીએ. એક પછી એક સરસ રીતે આ મુદ્દા સમજતા જવા છે. આ કોઈ રામાયણની કથા નથી, આ કોઈ ભાગવતની કથા નથી, પરંતુ ભાગવતમાં રામાયણમાં જે રામનો પરિવાર છે, જે કૌરવનો પરિવાર છે, એ બધાના સાર સ્વરૂપે આધુનિક પેઢીમાં એ રામાયણ કે ભાગવત મને શું કામ લાગે એ વાતોને સમજવી છે. સંતાનોને સમય આપી. એક ચિંતકે સરસ લખ્યું છે, ધ્યાનથી સાંભળજો. વી કેન ઓલવેઝ લૂઝ સમથિંગ, વી કેન ઓલવેઝ લૂઝ સમથિંગ ફોર સમવન, બટ વી શુડ નોટ લૂઝ સમવન ફોર સમથિંગ, because life can return something but not someone. કોઈક વસ્તુ ગુમાવવાનું બહુ દુઃખ ન કરતા. વસ્તુ તો પાછી આવી જશે, પણ વ્યક્તિ ગુમાવશો તો એ પાછી નહીં આવે. વ્યક્તિના ભોગે ક્યારે વસ્તુ ગુમાવશો નહીં. સ્વીડનના જોન નિગ્રેન એક શિક્ષક હતા. પ્રધાનમંત્રી પદ મળતું હતું, છતાં પણ એને ઠુકરાવી દીધું કે મારે પ્રધાનમંત્રી નથી થવું, મારે એક આદર્શ બાપ થવું છે. હું સમય નહીં આપી શકું. મુકેશ અંબાણીએ સરસ વાત લખી છે કે મારા પિતા ધીરુભાઈ અંબાણી ગમે તેટલા વ્યસ્ત હોય છતાં પણ રવિવારનો દિવસ તો પત્નીને બાળકો માટે અવશ્ય ફાળવે છે. આજે અહીંયા બેઠેલા હજારો વાલીઓને મારી વિનંતી છે, તમે તમારા ત્યાં આવેલું રો મટીરિયલ બેસ્ટ થાય એના માટે સમય આપો છો, પણ આપણા ઘરે જે રો જન્મ્યું છે એને બેસ્ટ કરવા માટેનો પ્રયત્ન કર્યો ખરો? હીરાના કારખાનામાં કામ કરતા હોય તો પેલ ગાઢ તળિયા મથાળામાં નાખી અને રફને ડાયમંડ સારામાં સારો બનાવીએ છીએ. આપણા ઘરે જે રફ જન્મ્યું છે એને સારો ડાયમંડ બને એનો પ્રયત્ન કર્યો ખરો? કેટલો સમય આપ્યો? વર્તમાન પત્રમાં ભારતના ભવિષ્યની ચિંતા કરે છે. અરે ભારતના ભવિષ્યની જવાબદારી જેના શિરે છે, દિલ્હીમાં ચિંતા કરી રહ્યા છે. તમે તમારા ઘરના ભવિષ્યની ચિંતા કરો. મોબાઈલ કે મીડિયા માટે આપણને સમય છે, ફેસબુક માટે સમય છે, ઇન્સ્ટા માટે સમય છે, ટ્વિટરમાં બીજા લોકો શું કરી રહ્યા છે, મેરાડોના શું કરે છે, મેસી શું કરે છે, એ ટ્વિટર પર વાંચ કરીએ છીએ. આપણું સંતાન શું કરે છે એનું થોડું નેટવર્ક સેટ કરો ને. સમય આપીએ, સંતાનોને સમય આપીએ. મળી રહેશે સમય, થોડીક સાનુકૂળતા કરવી પડશે.
ગાડીની સફાઈ માટે કેટલાક લોકો રોજ સમય આપે, ગાડીની સફાઈ માટે, ચહેરાની સફાઈ માટે સમય આપે. આપણા